સુરતના ઉધનામાં પણ સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયો છે। મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાઈ ચૂક્યો છે। સુરતમાં એસીબીએ કૃષ્ણકુમાર ડાભીને 10,000 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે। ફરિયાદીએ કાચી નોંધ પ્રમાણિત કરવા માટે અરજી માંગી હતી, જેમાં જમીનમાં નામોની કાચી નોંધ પ્રમાણિત કરવાની હતી, જેમાં કામના અવેજે પેટે 10,000ની લાંચ તેના દ્વારા માંગવામાં આવી હતી। જો કે એસીબીના દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે। સુરતના ઉધના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા એક સર્કલ ઓફિસર જે લાંચ લેતા એસીબીના હાથે ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતના એસીબી પોલીસે સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભીને ઝડપી પાડ્યો છે। એસીબી પોલીસે રૂપિયા 10,000ની લાંચ માંગતા રંગે હાથે જે અધિકારી છે તેમને ઝડપી પાડ્યા છે અને ત્યારબાદ આગળની તજવીજ અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ફરિયાદીને અસીલના પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવા માટે અરજી કરી હતી। સંવાદદાતા જયેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। જયેન્દ્ર, સુરતના ઉધનામાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા એક અધિકારી જે રંગે હાથે લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે। જે રીતે વાત કરવામાં આવે ત્યારે સુરતમાં એસીબીની સફળ ટ્રીપ સામે આવી છે, જેમાં ઉધના વિસ્તારની જે ઘટના છે તે ઉધના મામલતદાર જે ઓફિસ છે ત્યાં સર્કલ ઓફિસર જે ફરજ બજાવતા હતા તેમના દ્વારા લાંચ માંગવામાં આવી હતી રૂપિયા 10,000ની। જે ફરિયાદી છે તેમની જે જમીન હતી તેમાં દસ્તાવેજ કરવાના હતા, તે ઉપરાંત નવા નામોને ઉમેરા કરવાના હતા, તે માટે તેમણે અરજી કરી છે। અરજીના કામ રૂપે જે છે આરોપી ડાભીએ જે પૈસાની માંગણી કરી હતી, સમગ્ર બાબતે જે છે મામલતદારે રૂપિયા 10,000ની માંગણી કરી હતી। અંતે ફરિયાદી લાંચ આપવા માંગતા હોય જેથી તેમણે એસીબીને સંપર્ક કર્યો હતો અને તેમણે તાત્કાલિક રીતે એસીબી દ્વારા ફરિયાદના આધારે લાંચનું છટકાનું આયોજન કરી આજરોજ ઉધના મામલતદાર કચેરી ખાતેથી જ આરોપી કૃષ્ણકુમાર બનેસિંગ ડાભીને ઝડપી પાડ્યો હતો। એબી રંગે હાથે રૂપિયા 10,000ની લાંચ લેતા હાલ એસીબી પોલીસે આરોપીને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર।